આપણે આવી ગયા વંશિકા રેસીપીને. તો આજ બનાવીશું આપણે ભેળ. તો આપણે આ ચટણી બનાવી લીધી છે. તો આપણે લઈ લીધા છે મમરા, આ લઈ લીધા છે 2 ટામેટા, આ ડુંગળી અને સ્પેશિયલ ચણા અને સિંગ ને ચવાણું. તો આપણે આ મમરા ટોપિયા નાખી દેવું એમાં સિંગ અને ચવાણું અને મસાલાવાળા ચણા. તો આપણે એને મિક્સ કરી નાખીએ. તો આપણે થોડી ચટણી નાખી દઈએ, થોડુંક નાખી દઈએ મીઠું સ્વાદ પ્રમાણે. તો આપણે આ બધું મિક્સ કરી નાખીએ. અને આપણે એમાં નાખી દઈએ સેવ. મિક્સ કરી નાખીએ. તો આપણે થોડોક મેગી મસાલા નાખી દઈએ. તો આપણે લીંબુ તો નાખતા નથી, તમે આમાં દાયડામાં નાખી શકો, પણ આપણી પાસે દાયડામ નથી એટલે આપણે દાયડામ નથી નાખતા. તો હવે નાખી દઈએ આપણે માથે ટમેટા, આવી રીતના નાના કટિંગ કરેલા. નાખી દઈએ કટિંગ કરેલી ડુંગળી. તો તમારે ખાટું ખાવું હોય તો તમે આમાં લીંબુ પણ મિક્સ કરી શકો. હવે આપણે નાખી દઈએ માથે ચટણી. તો હવે આપણે મિક્સ કરી નાખીશું. તો આપણી ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે રોંઢાના નાસ્તા માટે. તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, ज़्यादा से ज़्यादा शेयर करो. આપણે મળશું નવા વિડીયો.